સૌનું સ્વાગત છે। જુઓ, અત્યારે ગુજરાત ટેટ માધ્યમિકના દરેક ઉમેદવારના મનમાં બે જ સવાલો ઘુમરાઈ રહ્યા છે। રિઝલ્ટ ક્યારે આવશે અને કટ ઓફ કેટલો રહેશે? આજે આપણે હવામાં કોઈ ગોળીબાર નથી કરવાના, પણ પાક્કા ડેટા અને આંકડાઓનું એવું વિશ્લેષણ કરીશું કે તમને આખી પેટર્ન ક્લિયર થઈ જશે। અને હા, છેલ્લે સુધી જોડાયેલા રહેજો, કારણ કે આગળ આપણે એવા કેટલાક ચોંકાવનારા તથ્યો જોઈશું જે અત્યાર સુધી કદાચ કોઈના ધ્યાનમાં નથી આવ્યા। તો ચાલો સીધા જ કૂદી પડીએ આજના ડેટામાં। ચાલો સૌથી પહેલા એ મોટા સવાલો પર સીધી જ વાત કરીએ જે સૌની ઊંઘ ઉડાડી રહ્યા છે। 25મી જૂને ફાઇનલ આન્સર કી તો આવી ગઈ, પણ એને શાંતિ આપવાને બદલે ઉત્સુકતા વધારી દીધી છે, સાચું ને? હવે બધાને એક જ ચિંતા છે કે આગળ શું? આજે આપણે કોઈ અફવાઓ પર નહીં, પણ માત્ર ને માત્ર નક્કર ડેટા પર આધાર રાખીને આ બંને કોયડાઓ ઉકેલવાના છીએ। હવે ભવિષ્ય જાણવું હોય તો ભૂતકાળને જોવું જ પડે। કોઈ પણ સચોટ આગાહી માટે આપણે અગાઉની પેટર્ન સમજવી ખૂબ જરૂરી છે। તાજેતરમાં જ લેવાયેલી TAT ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાની સત્તાવાર ટાઈમલાઈન પર એક નજર કરીએ। અહીં જુઓ, 12 એપ્રિલે પરીક્ષા લેવાઈ, 4 જૂને ફાઇનલ આન્સર કી આવી અને બરાબર એના થોડા જ દિવસો પછી 16 જૂને સત્તાવાર પરિણામ આવી ગયું। આ પેટર્ન આપણને એક બહુ મોટો સંકેત આપે છે। આખી ટાઈમલાઈન જોયા પછી એક આંકડો સીધો જ આંખે વળગે છે અને એ છે 12। હા, બરાબર 12 દિવસ। ફાઇનલ આન્સર કી બહાર પડી અને રિઝલ્ટ ડિક્લેર થયું, એ બંને વચ્ચે બરાબર 12 દિવસનો જ ગેપ હતો। હવે આ 12 દિવસનો સમયગાળો કોઈ સામાન્ય સંયોગ નથી હો। આ જ આપણી આવનારી ટાઈમલાઈન માટેની માસ્ટર કી સાબિત થઈ શકે છે। તો હવે ચાલો આ જ ઐતિહાસિક પેટર્નને આપણી હાલની TAT માધ્યમિકની સ્થિતિ સાથે જોડી દઈએ। ગણિત એકદમ સિમ્પલ છે। જો ઉચ્ચતર માધ્યમિકમાં બોર્ડે પરિણામ માટે 12 દિવસ લીધા હોય, તો આપણી 25 જૂનની ફાઇનલ આન્સર કીમાં આ 12 દિવસ ઉમેરીએ તો શું થાય? વિચારો। આ એકદમ સીધું અને સચોટ લોજિક આપણને સીધા જ રિઝલ્ટની તારીખ તરફ લઈ જાય છે। આ પ્રસ્થાપિત લોજિક પ્રમાણે જો આપણે ચાલીએ તો નિષ્કર્ષ બહુ જ સ્પષ્ટ છે। 3 મેના રોજ શરૂ થયેલી આ સફર હવે તેના અંતિમ પડાવ પર છે, જેની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા